સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। तो मित्रों अत्यारे आ टाइपना विडियो बहु इंस्टाग्रामनी अंदर ट्रेंडिंग में चाले छे, तमे जोया ज हशे बरोबर। तो आजना विडियोनी अंदर तमने आ रीते एनिमेशन वाला विडियो क्रिएट करता शीखवाड़ीश। तो तमारे पण आवा विडियो बनावता शीखवुं होय तो विडियो स्कीप कर्या वगर पूरो जोजो अने विडियोने लाइक करी चेनलने सब्सक्राइब करी देजो। तो चलो मोबाइलनी स्क्रीन पर तमने ए टाइपना विडियो बनावता शीखवाडुं। तो मित्रों डेमो में तमे अत्यारे जे विडियो जोई मित्रों आजना विडियोनी अंदर तमने ए टाइपनो विडियो बनावता शीखवाड़ीश। तो ए टाइपनो विडियो बनाववा माटे सौथी पहेला तमारे अलाइट मोशन एप्लिकेशननी जरूर पड़शे बराबर। तो अलाइट मोशन एप्लिकेशनने डाउनलॉड करी लेवानी छे, तमने प्ले स्टोरनी अंदर मळी जशे, मारा टेलिग्राम ग्रुपनी अंदर पण मळी जशे अने लिंक तमने डिस्क्रिप्शननी अंदर पण आपी दईश। तो तमने डाउनलॉड करी लेवानी छे। डाउनलॉड कर्या बाद अलाइट मोशन एप्लिकेशनने ओपन करशो एटले आ रीतना तमने कंईक एनो इंटरफेस जोवा मळशे बराबर। तो सौथी पहेला अलाइट मोशन एप्लिकेशनने साइन इन करी देवानुं छे अने पछी नीचे तमने प्रोजेक्ट वाळो ऑप्शन देखाय बराबर, तेना पर तमारे क्लिक करवानुं छे। तेना पर क्लिक करशो એટલે તમને અહીંયા તમારા બનાવેલા પ્રોજેક્ટ તમને જોવા મળશે। તમે જે વિડીયો પર કામ કર્યું હશે એ તમને પ્રોજેક્ટ જોવા મળશે બરાબર। પણ આની અંદર તમારે શું કરવાનું છે, તમારે એક પ્રોજેક્ટ એડ કરવાનો છે। આ પ્રોજેક્ટ હું તમને આપીશ બરાબર। આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે પ્રોજેક્ટની, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો। પ્રોજેક્ટ એડ ના થાય તો તમને XML ફાઇલ પણ આપી દઈશ। તો XML ફાઇલ તમારે ડાઉનલોડ કરી દેવાની છે બરાબર। એ તો તમારે એડ થઈ જ જશે બરાબર। तो तमारे करी देवानो छे एड प्रोजेक्ट एड करशो એટલે તમને આ રીતના કંઈક ઓપન થશે બરાબર। તો પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે બરાબર। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને જોવા મળશે બરાબર। તો આની અંદર ટેક્સ તો બધા લગાવેલા જ છે બરાબર। આમાં તમારે ઇફેક્ટ કે એવું કંઈ લગાવવાનું નથી। આમાં તમારે નલ ટૂલ યુઝ કરતા તમને શીખવાડીશ બરાબર। અને જે છે એ જ એનિમેશન છે નલ ટૂલનું બરાબર। એ નલ ટૂલ શું છે, કઈ રીતે એનું ક્રિએટ કરવાનું બરાબર, કઈ રીતે એનિમેશન ક્રિએટ કરવાનું એ તમને શીખવાડીશ બરાબર। તો તમારે શું કરવાનું છે, જો આગળનું તો મેં અહીંયા કમ્પ્લીટ કરેલું જ છે, એની અંદર તમારે શું કરવાનું છે, ખાલી ટેક્સની અંદર તમારે ચેન્જ કરવા હોય તો તમે આ ગ્રુપની અંદર જઈને ટેક્સ ચેન્જ કરી શકો છો બરાબર। બાકી બીજું બધું તમે જોઈ શકો છો। અહીંયા જે ટેક્સ આપેલા છે, અહીંયા ટેક્સ ઓલરેડી લખેલા છે બરાબર, તમે જોઈ શકો છો આ રીતે। તો તમારે આ રીતે અહીંયા ટેક્સ લખી દેવાનો છે તમારા ફોટાની ઉપર, ફોટો તમારે સેટ કરીને બરાબર। ફોટાની બહાર તમારે ટેક્સ ના જવા જોઈએ એટલું ખાલી ધ્યાન રાખવાનું છે બરાબર। ફોટાની બહાર ના જવા જોઈએ। પછી તમારે શું કહો છે, નલ ટૂલ યુઝ કરતા શીખવાડો। તો તમારે આપણે જેથી ટેક્સ ચાલુ થાય છે ત્યાં તમારે આવી જવાનું છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી તમારે અહીંયા ઓબ્જેક્ટ એન્ડ એલાઇનમેન્ટમાં ઓપ્શનમાં જવાનું છે। પછી તમારે અહીંયા નલ દેખાય બરાબર, આ ઓપ્શન તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ રીતે નલ ટૂલ લઈ લેવાનું છે। અને તમારે ફૂલ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ અહીંયાથી આ રીતે કરી દેવાનું છે બરાબર। ઉપર આપણું લેયર આવી ગયું। પછી તમારે શું કરવાનું છે, આપણો જે ફોટો હતો એના પર ક્લિક કરી તમને ઉપર એક ઓપ્શન જોવા મળશે, હા બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તેના પર ક્લિક કરી તમારે અહીંયાથી નલ ટૂલ દેખાય ઓપ્શન તમને, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એટલે આ ફોટો નલ ટૂલ સાથે કનેક્ટ થઈ જશે બરાબર। એ જ રીતે તમારે આપણે જે ટેક્સ છે મિત્રો, એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઉપર ક્લિક કરી નલ ટૂલ સિલેક્ટ કરી લેવાનું છે। એટલે આપણું ટેક્સ પણ નલ ટૂલ સાથે કનેક્ટ થઈ જશે। તો જેટલા પણ આપણા ટેક્સ લેયર છે બરાબર, જેટલા આ તમે ટેક્સ જ્યારે લખો ત્યારે સાથે સાથે પણ કનેક્ટ કરી શકો છો। અને તમારે પાછળથી કરવું હોય કે બધા ટેક્સ લખીને પછી એનિમેશન આપીએ તો એ રીતે પણ તમે કરી શકો છો બરાબર। તો તમારે આ રીતે કરી દેવાનું છે। હું અહીંયા તમે જોઈ શકો છો એક એક ટેક્સને પહેલાં કનેક્ટ કરું છું બરાબર, અને પછી એનિમેશન આપીશ બરાબર। તમારે સાથે એનિમેશન આપવું હોય અને સાથે કનેક્ટ કરવા હોય તો પણ તમે કરી શકો છો બરાબર। તો તમે જો આપણે કનેક્ટ થઈ ગયા બધા ટેક્સ બરાબર। હવે આપણે નલ ટૂમાં જે ફેરફાર કરીશું બરાબર, એ બધું એનિમેશન આપણે ફોટામાં લાગશે, ટેક્સમાં લાગશે અને એ રીતે તમને એનિમેશન જોવા મળશે બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે તમને એનિમેશન એ બતાવી દઉં। તો તમારે અહીંયાથી નલ ટૂ ઉપર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મના ઓપ્શનમાં આવવાનું છે બરાબર। પછી તમારે શું કહો છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી પછી તમારે ટેક્સ ઉપર તમને શો થશે બરાબર। તો તમારે ટેક્સ ઉપર તમારે આ રીતે ખેંચીને લાવી દેવાનું છે બરાબર, તમે જોઈ શકો છો। એટલે તમારો ટેક્સ અહીંયા તમને જોવા મળી જશે બરાબર, તમે જોઈ શકો છો આ રીતે। પછી આગળ સ્ક્રોલ કરવાનું છે બરાબર। અહીંયા તમે જોઈ બીજો ટેક્સ આવ્યો તો તમારે અહીંયા એક કી ફ્રેમ લગાવવાની છે બરાબર, અને આ રીતે બીજો ટેક્સ તમને જોવા મળશે। તો તમારે બીજા ટેક્સ માટે આ રીતે તમારે કરવાનું છે બરાબર। એટલે બીજો ટેક્સ તમને આ રીતે જોવા મળશે બરાબર। તો તમારે આટલે સુધી લાવવાનું છે। પછી તમારે અહીંયા એક કી બીજો લગાવી દેવાનો છે બરાબર। પછી ત્રીજું તમને અહીંયા નીચે જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, એના માટે ફરીથી એક કી ફ્રેમ લગાવી અહીંયા તમારે નીચે આ રીતે ટેક્સને લઈને આ રીતે ઊંચું કરી દેવાનું છે બરાબર। આ રીતે તમારે ખાલી મૂવમેન્ટ જ આપવાની છે બરાબર। તમારા ટેક્સ કમ્પ્લીટ કઈ જગ્યાએ દેખાય છે એ રીતે બરાબર। પછી તમારે આ રીતે આવશે બરાબર ટેક્સ, પછી જ્યાં જગ્યાએ જાય છે એ જગ્યાએ તમારે અહીંયા એક
ફ્રી ફ્રેમ આપી દેવાનું છે બરાબર આ રીતે. અને બીજો ટેક્સ જે તમને દેખાય બરાબર એ જગ્યાએ તમારે આ રીતે ખેંચીને એ ટેક્સ જોડે તમારે અહીંયા આ રીતે લાવી દેવાનું છે બરાબર આ રીતે આવી ગયું બરાબર. તમે જોઈ શકો છો એમાં તમારે એક પ્રોબ્લેમ આવશે કે તમારી ફોટો અહીંયા આની અંદર કટ ના થવો જોઈએ બરાબર. તમે જોઈ શકો છો જેમ કે ટેક્સ આપણો આવી ગયો બરાબર આ રીતે. પછી બીજો ટેક્સ પણ તમારે અહીંયા આવશે બરાબર. તમારા ફોટોની બ્લેક બોર્ડર તમારે ના દેખાવી જોઈએ, ફોટાની અંદર ટેક્સ રહેવા જોઈએ બરાબર. તો તમારે એટલું ક્રિએટ કરી દેવાનું છે બરાબર. પછી તમે જોઈ શકો છો અહીંયા આપણે એક કીફ્રેમ આપવાનો છે બરાબર આ રીતે આપી દેવાનું છે બરાબર. પછી આ રીતે તમને એક આવો જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આના પર ક્લિક કરી તમારે લાસ્ટમાં આવી અહીંયા તમારે ફોટાને આ રીતે સેન્ટરમાં લઈ લેવાનું છે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બરાબર સેન્ટરમાં આવી ગયું. પછી શું કરવાનું, કીફ્રેમને આપણે છેલ્લે અહીંયા મૂકી દેવાનું છે બરાબર. તમને અહીંયા પ્લે કરીને બતાવું, તમે ટેક્સ જોજો કેવા એનિમેશન લાગે છે. એનિમેશન ક્રિએટ થઈ ગયું. હવે આ એનિમેશનની અંદર તમારે અહીંયા મુવમેન્ટ આપવું હોય તો બી તમે આપી શકો છો. જેમ કે ફરીથી નલ ટુ ઉપર ક્લિક કરી અહીંયા મુવમેન્ટ ટ્રાન્સફોર્મવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. આ બંનેની વચ્ચે તમારે એનિમેશન અહીંયા સ્મૂથ આપવું હોય તો તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી એ ત્રીજા નંબરમાં જઈ તમારે અહીંયા આના ઉપર ક્લિક કરવાનું છે. પછી જે જગ્યાએ તમારે એનિમેશન સ્મૂથ આપવું હોય એ જગ્યાએ તમારે ત્રીજા ઓપ્શનમાં જઈ તમારે આ રીતે સ્મૂથ કરી દેવાનું છે બરાબર. બંને નાના કીફ્રેમની વચ્ચે એટલે એનિમેશન એકદમ સ્મૂથ થશે, એવું નહીં કે એકદમ સ્પીડમાં થશે બરાબર. તો તમારે એ રીતે તમે એનિમેશન ક્રિએટ અહીંયા કરી શકો છો, એ પણ એકદમ સ્મૂથ બરાબર. તો તમારે એ રીતે તમારે એનિમેશન ક્રિએટ કરી દેવાનું છે બરાબર. એટલે એકદમ એનિમેશન તમારું સ્મૂથ થશે બરાબર. તો એ રીતે તમારે કીફ્રેમ લગાવી દેવાની છે. તમને પ્લે કરીને બતાવી આ રીતે સેટ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, આમાં ઝૂમ આઉટ ઇફેક્ટ તમારે આપી હોય તો બી તમે આપી શકો છો. તો ફરીથી મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જવાનું છે બરાબર. પછી તમારે અહીંયા ત્રીજા નંબરના ઓપ્શનમાં જવાનું છે બરાબર. એના પર ક્લિક કરી તમારે અહીંયા કીફ્રેમ એક આપી દેવાનું છે બરાબર. પછી અહીંયા તમને દેખાય બરાબર, તેના પર ક્લિક કરી તમારે અહીંયાથી સાઈઝ થોડીક આ રીતે મોટી કરી શકો છો બરાબર. તો આ રીતે કીફ્રેમ તમે લગાવી શકો છો બરાબર તમારા હિસાબથી. પછી તમારે અહીંયા ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા તમારે સાઈઝ નાના મોટી કરવી હોય તો બી તમે આ રીતે એનિમેશન આપી શકો છો સાઇઝમાં તમારે બરાબર. તો તમારે જે રીતે એનિમેશન આપવું હોય તમે આ રીતે આપી શકો છો બરાબર. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તમે આ રીતે એનિમેશન ક્રિએટ કરી શકો છો. તો તમારે આ રીતે ખાલી એનિમેશન આપી દેવાનું છે એટલે વિડીયો તમારું એ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. આની અંદર તમારે જે એનિમેશન આપવું હોય ને એ પણ તમે અહીંયા ક્રિએટ કરી શકો છો બરાબર. તમને ફરીથી એક વખત પ્લે કરીને આપી દઉં બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આપણું એનિમેશન લાગી ગયું છે. તો હવે તમે બીજા સોંગ ઉપર પણ તમે આ રીતે વિડીયો બનાવી શકો છો બરાબર. તો તમને કમ્પ્લીટ વિડીયો બનાવતા આવડી ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવ્યો હોય, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. હું તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડી દીધું છે બરાબર. તો પછી તમારે વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. કંઈ બી પ્રોબ્લેમ આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.